અત્યારે છેલ્લો દિવસ અને ટ્રાફિક પણ એટલી બધી છે. કેટલું ડિસ્કાઉન્ટ? કેટલું ડિસ્કાઉન્ટ? અમારે મારી બહેનો માટે લેવાનું છે, ડિસ્કાઉન્ટ મળશે? સ્પેશિયલી ગુસ્સાથી આવ્યા ને તમે? સ્પેશિયલ તમારે આડે ફોટો પડાવવા માટે ગુસ્સાથી થેન્ક યુ. સારું. હેપી બર્થડે. હા, હેપી વેલકમ બેક ટુ મારી વંશી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે છે માયરાનો બર્થડે, તો હેપી બર્થડે માયરાને આપણે કહીએ અને વિશ કરીએ. અહીંયા માયુ હેપી બર્થડે. હા, હેપી બર્થડે. અવાજ નથી આવતો હેરખોથી. અવાજ નથી આવતો હજી. હેપી બર્થડે. હા બરોબર છે. તો લાવો ચોકલેટ. એમ કઈ હાલે નથી તી? હા કઈ? હા તો જા લે લે. જીયાસ ન દે, રૂહી ન દે, હીરવા ન દે, મંતુ ન દે. હાલે ચોકલેટ દે. તો કેટલા વર્ષની થઈ તું? હા માયુ. તો ભાઈ હું લેવો તો ચોકલેટ માયરાના બર્થડે માટે. તો બધા હવે જો આવે છે. માયરા બધીને આપી દે હાલો. માયુ બધીને ચોકલેટ આપી દે હાલો. આમરે તો મનતો આમરે. કઈ એવી માયુ? વારે વાહ. હેપી બર્થડે. હા અવાજ નથી આવતો, અવાજ નથી આવતો. હેપી તો ભાઈ આ જાય છે. નહીં નહીં દઈ દે કે લેવાની કે આપી દે કે લેવાની કે લઈ લ્યો. બોલ થેન્ક યુ. તારે નથી? માયરા માના પણ ચોકલેટ દેવા ગઈ. બોલો આ પેલો ખાવા એલાવી નથી ખાવાનું. ક્યાં દાંત ભાંગી જાય ની. તો ભાઈ કેક ખાય છે બધે. કાકી ભાગ પાડી દી, બાકી ધમા ચકડી બોલાવે. તો ભાઈ આજે છે એક્ઝિબિશનનો છેલ્લો દિવસ અને આજે પૂનમ હતી. તો હું પેલા દ્વારકા ગયો તો સવારે, હું અને યશ બે પૂનમ ભરવા. ત્યાંથી આવી અને કારખાને કામ હતું, આજે કોઈ નહોતું તો ત્યાં હતો. ને હવે જાઉં છું વેરાવળ, કેમ કે આજે એક્ઝિબિશન છે પૂરું થઈ ગયું. તો બધું પેકિંગ પણ કરવાનું છે, ફૂલ સ્ટાફ અને ભાણાબેન ને બંસી પણ છે. પણ ત્યાં શું કહેવાય કે સાંજે ત્યાંથી બધાનો ફોન આવ્યો હતો કે જે કાર્યકર્તા હતા એ બધાને કે તમે આવો. તો ફટાફટ મેં કીધું ચાલો જઈ આવીએ, સાંજે ત્યાં બધાને મળીએ. તો ભાઈ બહુ સરસ રહ્યો અને ખરેખર બહુ મજા આવી અને એ લોકોએ બહુ વ્યવસ્થા આપણે સારી આપી હતી. તો એના માટે દિલથી થેન્ક યુ. તો ચાલો ત્યાં જઈએ, ત્યાં બધા રાહ પણ જોઈએ છે. તો ફટાફટ જઈએ. અને આજે મોટી ગાડી લઈને જવાનું છું, કેમ કે સામાન પણ હતો અને ત્યાંથી લોકો વધારે આવવાના હતા. તો ચાલો ફટાફટ. તો ભાઈ પહોંચી ગયો છું અને છે અત્યારે છેલ્લો દિવસ અને ટ્રાફિક પણ એટલી બધી છે કે ખરેખર એમ બહુ સારો રિસ્પોન્સ મળ્યો. થેન્ક યુ બધાને. અને બંસી અને ભાનાબેન એ લોકો એરિયા અને નરેશભાઈ અને જલ્પાબેન પણ આવેલા, તો એ લોકો પણ છે. તો ભાઈ ખરેખર બધાને બહુ મજા આવી. અને બધા તો ભાઈ આ લોકો સમીરા કેટલું ડિસ્કાઉન્ટ તો આ બધા આવ્યા છે. તો ખરેખર મજા આવી ગઈ એમ. કેટલું ડિસ્કાઉન્ટ બધી ના કે અમને આપો કે? હા તો ભાઈ અત્યારે ફૂલ ટ્રાફિક. સ્ટોલ
એમ રિસ્પોન્સ. હાલો આવજો ફુવા. તો ભાઈ ભાલકા આવી ગયા. બહુ જ સરસ સત્સંગ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. તો આ સ્પેશિયલી ગુસિયાથી આવ્યા ને તમે? હા સ્પેશિયલ તમારે યાર ફોટો પડાવવા માટે ગુસ્સાથી ધક્કો ખાધો. થેન્ક યુ. સારું મળી ગયા અમે આવતા રહ્યા ફટાફટ. મળી ગયા એટલા લકી કે તમે અમને મળી ગયા. હાય કેમ છો? મજામાં? હાલો પાછા કેશોદ આવો ત્યારે આવજો. ચોક્કસ હો? ચોક્કસ આવજો. પાછા મળીએ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં ભાઈ? હા તો ભાઈ આ લોકો સ્પેશિયલ અહીંયા મળવા માટે આવ્યા અને ભાલકા આવ્યા હતા ને આજે? હા. એના સાઈઝના છોકરીઓ નાની છે ને આપણે તો અહીંયા મોઢાનું કલેક્શન છે પણ મળવા આવ્યા હતા કા? મજા આવી કે? બહુ સરસ છે ને? તો મોટા જરાક થઈ જાવ પછી આવજો. હા આવજો બેન. હા ઈણાથી છો ને? ભાનાબેન અમારે મારી બહેનો માટે લેવાનું છે, ડિસ્કાઉન્ટ મળશે? એ વંશી 100% ડિસ્કાઉન્ટનું કે હું લઈ લઉં, મારી બહેનો માટે લેવાનું છે. હા આવી જા તો ભાઈ, ખરેખર ટ્રાફિક છે. હા લઈ લે તું તારે મુંજામાં. અને ભાઈ ખરેખર ભગવાનની દયા છે અને બહુ સારો રિસ્પોન્સ થયો અને બધાએ બહુ સારું એવું કર્યું. તો ભાઈ ગરમી તો બહુ છે પણ હું તો શું કહેવાય કે સાઈડમાં બેઠો, કેમ કે આ લોકો હવે ક્યારે પૂરું કરે એનું કાંઈ નક્કી નથી. અને અત્યારે વાગ્યા છે 9:30, 10 વાગ્યાનો ટાઈમ છે, ફૂલ ટ્રાફિક છે અને ઓલી બે તો જમવા પણ નથી જતી કેમ કે લડી લેવાવાળી વાતમાં છે. તો ખરેખર આ લોકોએ જે આયોજન કર્યું જોરદાર છે, એને દિલથી થેન્ક યુ, કેમ કે એટલું આયોજન કરવું એ બહુ અઘરી વસ્તુ છે અને સારું કહેવાય કે જે બહેનો ઘરે છે અને ટેલેન્ટ છે પણ એ લોકોને આ જોઈને એને પ્લેટફોર્મ મળશે અને બહુ સારું કર્યું એમ સમાજ માટે. તો આ લોકોનો ટ્રાફિક ઓછી થાય તો ફટાફટ બધો માલ સકેલી પછી જઈએ. તો ભાઈ આ લોકો કરે છે પેકિંગ ફૂલ, હવે તૈયારી ભરી લીધા પાછા રેડી ને પોટલા. શું કે એક્સપિરિયન્સ જબરદસ્ત? હા